કડસર ગામના યુવાને પુત્રના જન્મદિવસની અનોખી રીતે કરી ઉજવણી. બાલ મંદિરના બાળકોને આપી સ્કૂલ બેગની ભેટ. વર્તમાન સમયમાં જ્યારે લોકો પોતાના સંતાનોના જન્મદિવસ પાછળ હોટલો કે પાર્ટીઓમાં લાખોનો ધુમાડો કરતા હોય છે, ત્યારે મહુવા તાલુકાના કડસાર ગામના એક બાપા સીતારામ કૃષિ મોલ નામની પેઠી ચલાવતા વેપારીએ સમાજને નવી રાહ ચીંધી છે. કડસાર ગામના રહેવાસી બારૈયા સંજયભાઈએ તેમના પુત્ર દર્શનના જન્મદિવસની ઉજવણી ગામના જ બાલ મંદિરના ભૂલકાઓ સાથે કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભૂલકાઓ સાથે કાપી કેક. સંજયભાઈએ કોઈ ભવ્ય આયોજન કરવાને બદલે ગામની આંગણવાડી કે બાલ મંદિરના નાના બાળકો વચ્ચે જઈને તેમના દીકરાનો જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. અહીં તેમણે બાળકો સાથે મળીને કેક કાપી હતી. બાળકોના ચહેરા પરની ખુશી જોઈને વાતાવરણ આનંદમય બની ગયું હતું. શૈક્ષણિક કીટ અને સ્કૂલ બેગનું વિતરણ માત્ર કેક કાપીને જ નહીં, પરંતુ પોતાના બાળકના ભવિષ્યનો વિચાર કરીને સંજયભાઈ તરફથી બાલ મંદિરના તમામ બાળકોને સ્કૂલ બેગ અને અભ્યાસમાં ઉપયોગી થાય તેવી શૈક્ષણિક વસ્તુઓ ભેટ કરીને આપવામાં આવી હતી. આ અનોખી ભેટ મેળવીને બાળકોના ચહેરા પર ખિલખિલાટ હાસ્ય ઉઠ્યું હતું. ગામ માટે પ્રેરણારૂપ પહેલ. સંજયભાઈની આ પહેલની કડસાર ગામમાં ઠેર ઠેર પ્રશંસા થઈ રહી છે. ગ્રામજનોના મતે આ પ્રકારની ઉજવણીથી સમાજમાં એક સકારાત્મક સંદેશ જાય છે કે જન્મદિવસ જેવા પ્રસંગો પર માત્ર દેખાડો કરવાને બદલે જરૂરિયાતમંદ બાળકોની મદદ કરવી જોઈએ. મેં મારા દીકરાના જન્મદિવસ પર કંઈક અલગ અને સમાજને ઉપયોગી કાર્ય કરવાનું વિચાર્યું હતું. બાળકોના ચહેરા પરનું સ્મિત એ જ સૌથી મોટી ગિફ્ટ છે, સંજયભાઈએ જણાવ્યું.